વડોદરામાં કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રીતે વૈદિક હોળીનું અભિયાન ચલાવવામાં આવ્યું। વડોદરામાં કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટ ગૌશાળા તરફથી વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું છે। વૈદિક હોળી જે પરંપરાગત રીતે થતી હતી, હાલમાં થતી હોળી મોટાભાગે લાકડાથી થાય છે, જેથી પ્રદૂષણ વધે છે। વૈદિક હોળીમાં દેશી ગૌશાળાના ગૌકાષ્ટ અને છાણાનો ઉપયોગ કરવામાં આવે છે। એ છાણા સાથે 11 જાતિની સામગ્રી આપવામાં આવે છે। ગૌમાતાના છાણા ઘી સાથે ભળે છે ત્યારે 30 ટન ઓક્સિજનનું ઉત્પાદન થાય છે, સાથે બીટા પ્રોપેન જેવા વાયુ ઉત્પન્ન થાય છે, જે વરસાદને મેનેજ કરવામાં લાવવામાં રિસ્પોન્સિબલ છે। 11 જાતની સામગ્રીના ઉપયોગથી જસ્ત બેક્ટેરિયાનો નાશ થાય છે। વૈદિક હોળીમાં ગાયનું છાણ, ઘી, કપૂર સહિતની હવન સામગ્રીનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં રહેલા હાનિકારક કીટાણુ, બેક્ટેરિયાનો નાશ થાય છે, જે સાથે વાતાવરણમાં શુદ્ધ તથા સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। તદુપરાંત ગૌવંશને મદદરૂપ થઈ શકાય છે। લોકોમાં વધુને વધુ વૈદિક હોળી કરતા થાય અને ગૌમાતા બચે, પર્યાવરણ બચે, વૃક્ષો પણ બચે। વૈદિક હોળી કિટ સંદર્ભે કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટના અગ્રણી શ્રુતિસિંહ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। મૂલ્યવર્ધન બનાવવાનું હોવાથી 4000ની કિંમત રાખવામાં આવી છે। પ્રયત્ન એવો છે કે જે તે સ્થળે ઉપર સામગ્રી પહોંચાડી શકાય અને ગોઠવી પણ અપાય। નમસ્કાર, મારું નામ શ્રુતિસિંહ છે। કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટ ગૌશાળા તરફથી અમે વૈદિક હોળીનું અભિયાન ઉઠાવેલું છે। વૈદિક હોળી એટલે જે પરંપરાગત થતી હતી એ આજે આપણે જોઈ શકીએ છીએ કે સમાજમાં હાઈએસ્ટ હોળી જે થાય છે એ લાકડાથી થાય છે, અને લાકડાથી થવાથી શહેરની અંદર, આપણા વાતાવરણની અંદર અતિશય પ્રદૂષણ થાય છે। જ્યારે વૈદિક હોળી માત્ર દેશી ગૌમાતાના ગૌકાષ્ટ અને છાણાથી થાય છે, અને એ જે છાણા છે એની સાથે અમે 11 જાતની સામગ્રી આપીએ છીએ। એ સામગ્રી જે આપીએ છીએ એની પાછળનો હેતુ એ છે કે જ્યારે ગૌમાતાનું છાણ જે છે, એના છાણા છે એ ઘી સાથે ભળે છે તો એ 30 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરે છે। પ્લસ આની સાથે બીટા પ્રોપેન જેવા વાયુ ઉત્પન્ન થાય છે, જે વરસાદને મેનેજ કરવામાં, લાવવામાં રિસ્પોન્સિબલ છે। તો આવા અનેક પર્પઝ છે। સાથે જે 11 જાતની સામગ્રી પણ આપી છે, એ સામગ્રીના ઉપયોગથી અત્યારે જે વસંત પર્વ છે અને એની અંદર જે મચ્છરનો, બેક્ટેરિયાનો ખૂબ ઉપદ્રવ થાય છે, તો આ હોળીથી એના તત્વોનો ઉપયોગ કરવાથી આ બધા જમ્સ, બેક્ટેરિયા જે છે એ નાશ પામે છે। આ અમારો પર્પઝ છે, અને અમે સમાજના લોકોને અપીલ કરીએ છીએ કે મેક્સિમમ પ્રયત્ન એવો થાય કે સમાજમાં માત્ર ને માત્ર વૈદિક હોળી થાય, જેથી ગૌમાતા બચે, પર્યાવરણ બચે અને વૃક્ષો પણ બચે। સમાજના લોકોને અમે એ જ અમારા જે આ સ્લોગન છે એની સાથે એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે મારી હોળી વૈદિક હોળી, મારું શહેર પ્રદૂષણ મુક્ત શહેર। હું એક જાગૃત નાગરિક છું, આપ પણ બનો। આવા ટોપિક સાથે અમારા જે વોલેન્ટિયર્સ છે, અમે પોતે છે, અલગ અલગ જગ્યાએ હોળી ગોઠવવા માટે જઈશું, અને ત્યાં જેટલા પણ વ્યક્તિ છે એ લોકોને આનો મેસેજ આપીશું, અવેર કરીશું, અને આની સાથે એ લોકોને સેલ્ફી લેવડાવીશું, અને આ સેલ્ફી જે છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી બીજા લોકો સુધી પહોંચશે અને સમાજમાં એક જાગૃતતા આવે, એ અમારો હેતુ છે। અત્યારે આપણી ગૌશાળામાં જે ગૌવંશ છે એ બધા ટોટલી નોન પ્રોડક્ટિવ છે, અને આ ગાયોનું જે ગોબર છે એ મૂલ્યવર્ધન બને એટલે અમે 121 કિલો છાણાની સાથે 11 જાતની સામગ્રી, એટલે એની અંદર ગાયનું ઘી, ઔષધિઓનું તેલ, ગુગળ, કપૂર, હવન સામગ્રી, ઘાસના પૂડા, પૂજાપો, નારિયેળ, આવી 11 જાતની જે વસ્તુ છે એ આખી કીટની અંદર અમે સોસાયટી સુધી પહોંચાડીએ છીએ। મૂલ્યવર્ધન બનાવવાનું છે એટલે એના માટે કિંમત તો રાખવામાં આવી છે। એની કિંમત 4000 રૂપિયા છે, અને અમે પ્રયત્ન એવો કરીએ છીએ કે અમે એમને પહોંચાડી પણ આપીએ અને અમે ગોઠવી પણ